પ્રદેશ ભાજપા પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે ભાજપા દ્વારા બારડોલી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાજપા પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો આજરોજ જન્મદિવસ હોય સુરત જિલ્લા ભાજપા દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ બારડોલીના સત્યાગ્રહ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ખરવાસા ખાતે આવેલ દિવ્યાંગ શાળામાં દિવ્યાંગ બાળકો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે ભિક્ષુકોને પણ દાન આપવામાં આવ્યું હતું। આ અવસરે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી જીગર નાયક, જિલ્લાના હોદ્દેદારો તેમજ બારડોલી નગર અને બારડોલી તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા ખૂબ ઉત્સાહભેર આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સુરત જિલ્લાએ પણ બારડોલી નગર, બારડોલી તાલુકો અને સમગ્ર સુરત જિલ્લામાંથી વિવિધ અમારા અલગ અલગ હોદ્દેદારો આવીને આજે બારડોલી રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને અહીં ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હવે પછી અમે બેરા મુંગારી શાળાની અંદર સૌ બાળકો સાથે એક ભોજનની વ્યવસ્થા કરી છે અને ત્યારબાદ બારડોલી નગરની અંદર મંદિર પાસે ભિક્ષુકોને એમને સ્લીપર અને ચંપલ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એટલે સમગ્ર દિવસ દરમિયાન આજે અલગ અલગ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા કરવામાં આવી રહ્યા છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।